માટે 3 શખ્સોએ યુવકને પકડીને છરીના ઘા ઝીંક્યા। વડોદરા શહેરમાં કાયદોની વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેમ માત્ર 150 રૂપિયાની સામાન્ય લેતી દેતીના વિવાદમાં એક યુવક પર ઘાતક હુમલો કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે। શહેરના મધ્યમ સ્તરીય વિસ્તારમાં બનેલી આ ઘટનામાં 3 શખ્સોએ ભેગા મળીને એક યુવકને નિશાન બનાવ્યો હતો। હુમલાખોરોએ ભરી બજારે યુવક સાથે ઉગ્ર બોલાચાલી કર્યા બાદ મામલો બિચકતા વાત ખૂની ખેલ સુધી પહોંચી હતી। સ્થાનિક લોકો કશું સમજે તે પહેલા જ આરોપીઓએ હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું, યુવકને લોહીલહાણ કરી દીધો હતો। આ ઘટનાની કંપારી છૂટી જાય તેવી વિગત છે કે 3 હુમલાખોરોએ પૂર્વાયોજિત કાવતરાની જેમ હુમલો કર્યો હતો, જેમાંથી 2 શખ્સોએ યુવકને મજબૂતીથી પકડી રાખ્યો હતો, જ્યારે ત્રીજા શખ્સે અત્યંત ક્રૂરતાપૂર્વક ચાકુના ઉપરા છપરી ઘા ઝીંકી દીધા હતા। ગંભીર રીતે ઘાયલ થયેલો યુવક રસ્તા પર જ ઢળી પડ્યો હતો અને તેની હાલત અત્યંત નાજુક જણાતા તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। તબીબોના જણાવ્યા અનુસાર છરીના ઘા ઊંડા હોવાથી યુવકની સ્થિતિ અત્યારે ચિંતાજનક છે। બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। પોલીસે આ મામલે 3 અજાણ્યા શખ્સો સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તેમની ધરપકડ કરવા માટે વિવિધ ટીમો બનાવી છે। સામાન્ય રકમ માટે આ પ્રકારે આડેધડ શસ્ત્રો ઉડાડવાની ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ અને રોષ જોવા મળી રહ્યો છે। પોલીસ અત્યારે આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસ કરી રહી છે, જેથી ફરાર થઈ ગયેલા 3 હુમલાખોરોને વહેલી તકે જેલના સળિયા પાછળ ધકેલી શકાય। મનીષભાઈ મારવાડી। અને ક્યાં રહેવાનું તમારે? અમરકૃપા સાંઈબાબા મંદિરની સામે। અમરકૃપા સોસાયટી, સાંઈબાબાના મંદિરની સામે। ઓકે। અને રાત્રે કેટલા વાગે બનાવ બન્યો? 10:30 વાગે બનાવ બન્યો કે કાલે પરમદાડે મને બોલાબોલી થઈ ગઈ એમની દોસ્તો। પછી આજે રાતે મને આ ઘરની એક જણ અમે મંદિરભાઈ સાહેબોને બોલાવ્યા પ્રેમથી બોલાવ્યા, મને ડાયરેક્ટ ચપ્પુ મારી દીધી। ક્યાં આગળ વાગ્યું છે તમને? અહીંયા હાથમાં અને જેમને હુમલો કર્યો છે એમનું નામ કેવું કંઈક તમને ખબર છે? નામ નહીં યાદ। નામ નથી ખબર તમને? કેટલા જણા હતા એવું કંઈક? ટોટલ 4 જણા। 4 જણા હતા। અને કેવી રીતના આવ્યા હતા, શું છે એવું કંઈક? તો કંઈક રિક્ષા છે, કંઈ મંદિર બાજુ ચાલતા કામ છે બોલાય નામ હાથ આમ કરીને ચપ્પુ